नमस्कार विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। आज आपणे धोरण 7 संस्कृत विषय में काव्य 5 चटक चटक एटले के चकली रे चकली तेना विषे विस्तृत में आपणे समजूती जोईशुं। आपणे जोईए छीए के આપણા ઘર આંગણામાં પશુ પક્ષીઓ આવે છે ત્યારે બાળકો ખૂબ જ રાજી થાય છે। બાળકોને પશુ પક્ષીઓ ખૂબ જ ગમે છે। તો પશુ પક્ષીઓને આપણે ખવડાવીએ, પીવડાવીએ અને વહાલ પણ કરીએ છીએ અને બાળકો રાજી થાય છે। તો આવું જ એક પક્ષી છે ચકલી। તો તેને કાવ્ય 5 चटक चटक चकली रे चकली आ काव्य में तेनी वात करवामां आवी छे। तो आ चकली ने आपणे थोड़ा घणा दाणा खवडावीए छीए एटले ते चीं चीं करवा लागी जाय छे, खरुं ने? तो आ नानकड़ी कविता चकली साथे बाळक वच्चेनी वातचीतनी छे। एक बाळक चकली साथे वात करे छे। तो चलो विद्यार्थी मित्रों, आजे आपणे काव्य 5 चटक चटक तेनुं काव्यगान सांभळीशुं अने त्यारबाद ते काव्यनी आपणे विस्तृतमां समजूती जोईशुं। तो चलो आपणे काव्यगान सांभळीए। चटक चटक रे चटक 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 रे चटक 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 रे चटक 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 रे चटक जीव जीव कुजसी त्वं विहग जीव जीव कुजसी त्वं विहग चटक चटक रे चटक 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 रे चटक रसि विमले विपुले गगने नास्ति जन खलु वारयिता चटक चटक रे चटक 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 रे चटक पितरा विह मम नास्तः एकाकी खलु खिन्नोऽहम् एहि समीपं जीव जीव मित्र ददामि तुभ्यं बहुधान्यम् चटक चटक रे चटक 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 रे चटक चणकं स्वीकुरु पिबरे निरम् त्वं पुनरपि रट जीव जीव जीव
चटक चटक रे चटक 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 रे चटक 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 रे चटक 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 रे चटक। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે કાવ્ય 5 ચટક ચટક તે કાવ્યનું કાવ્યગાન આપણે સાંભળ્યું. તો હવે આપણે આ કાવ્યની વિસ્તૃતમાં સમજૂતી જોઈશું. ચટક ચટક રે ચટક ચીવ ચીવ કુંજસી ત્વમ વિહગ. તો ચટક ચટક એટલે ચકલી, ચીવ ચીવ એટલે કે ચી ચી, કુંજસી એટલે કુંજન કરે છે કે બોલે છે કે ગાય છે. ત્વમ વિહગ, ત્વમ એટલે તું, વિહગ એટલે પક્ષી. તો કહે છે ચકલી ચકલી રે ચકલી, હે પક્ષી તું ચી ચી બોલે છે. તો અહીંયા પક્ષી જે છે વિહગ એટલે પક્ષી, તો અહીંયા કયા પક્ષીની વાત કરી છે? તો અહીંયા ચટક એટલે કે ચકલીની વાત કરી છે. નીડે નિવસસી સુખેન ડયસે ખાદસી ફલાની મધુરાની. નીડે, નીડે એટલે માળામાં, નિવસસી એટલે રહે છે, સુખેન એટલે સુખેથી, ડયસે એટલે ઉડે છે, ખાદસી એટલે ખાય છે, ફલાની એટલે ફળો, મધુરાણી એટલે કે મીઠા. તો કહે છે નીડે નિવસસી સુખેન ડયસે ખાદસી ફલાની મધુરાણી. તો કહે છે કે તું માળામાં રહે છે, સુખેથી ઉડે છે, મીઠા ફળો ખાય છે. તો હવે આપણે આ કાવ્ય પંક્તિની ફરીથી ગુજરાતીમાં સમજૂતી જોઈએ. ચકલી ચકલી રે ચકલી, હે પક્ષી તું ચી ચી બોલે છે. તું માળામાં રહે છે, સુખેથી ઉડે છે, મીઠા ફળો ખાય છે. વિહર્ષિ વિમલે વિપુલે ગગને નાસ્તિ જનઃ ખલુ વારયિતા. વિહર્ષિ, વિહર્ષિ એટલે કે વિહરે છે, વિહાર કરે છે. વિમલે એટલે સ્વચ્છ, વિપુલે એટલે વિશાળ, ગગને એટલે આકાશમાં. નાસ્તિ, તો નાસ્તિની સંધિ છોડીએ તો ન વત્તા અસ્તિ, નાસ્તિ એટલે નથી. જનઃ, જનઃ એટલે કે માણસ, લોકો. અહીંયા એનો અર્થ થશે કોઈ. ખલ્લુ, ખલ્લુ એટલે ખરેખર. વારયિતા એટલે કે રોકનાર. તો કહે છે વિહર્ષિ વિમલે વિપુલે ગગને નાસ્તિ જનઃ ખલ્લુ વારયિતા. તો કહે છે કે તું સ્વચ્છ અને વિશાળ આકાશમાં વિહરે છે, ખરેખર તને રોકનાર કોઈ જ નથી. શું કહે છે જુઓ, કે તું સ્વચ્છ અને વિશાળ આકાશમાં વિહરે છે, ખરેખર તને રોકનાર કોઈ જ નથી. માતા પિતરા વિહ મમ ન સ્તઃ. મમ એટલે મારા, માતા પિતરા વિહ એટલે કે માતા પિતા અહીં, ન સ્તઃ એટલે નથી. એકાકી ખલ્લુ ખિનોન હમ. એકાકી એટલે એકલો, ખલ્લુ એટલે ખરેખર. ખિન્નોડ અહમ એટલે કે ખિન્નહ વત્તા અહમ. ખિન્નહ એટલે દુખી, અહમ એટલે હું. તો કહે છે માતા પિતરા વિહ મમ ન સ્તઃ એકાકી ખલ્લુ ખિન્ન અહમ. તો કહે છે
કે મારા માતા પિતા અહીં નથી. ખરેખર હું એકલો દુઃખી છું. તો શું કહે છે કે મારા માતા પિતા અહીં નથી. ખરેખર હું દુઃખી એકલો છું. એહી સમીપમ ચીવ ચીવ મિત્ર દદામી તુભ્યમ બહુ ધાન્યમ. એહી એહી એટલે આવ, સમીપમ એટલે નજીક, ચીવન ચીવ મિત્ર એટલે કે હે ચીંચી મિત્ર. દદામી દદામી એટલે આપું છું, તુભ્યમ એટલે તને, બહુ ધાન્યમ એટલે કે ઘણા દાણા. એહી સમીપમ ચીવન ચીવ મિત્ર દદામી તુભ્યમ બહુ ધાન્યમ. તો કહે છે કે હે ચીંચી મિત્ર નજીક આવો, તને ઘણા બધા દાણા આપું. તો બાળક કહે છે કે હે ચીંચી મિત્ર નજીક આવો, તને ઘણા બધા દાણા આપું. તો હવે આપણે આ પંક્તિનું ફરીથી ગુજરાતી જોઈએ. તો બાળક છે તે કહે છે કે તું માળામાં, તું વિશાળ સ્વચ્છ આકાશમાં વિહરે છે. ખરેખર તને રોકનાર કોઈ જ નથી. મારા માતા પિતા અહીં નથી. ખરેખર હું એકલો દુઃખી છું. હે ચીંચી મિત્ર નજીક આવ, તને ઘણા બધા દાણા આપું. ચણકમ સ્વીકુરુ પીબરે નીરમ ત્વમ પુનરપી રટ ચીવ ચીવ ચીવ. ચણકમ એટલે કે ચણનો, સ્વીકુરુ એટલે કે સ્વીકાર કર, પીબમ રે નીરમ, પીબ એટલે પી, નીરમ એટલે પાણી. ત્વમ એટલે કે તું, પુનરપી ફરીવાર, રટ એટલે કે રટણ કર. તો શેનું રટણ કરવાનું કહે છે? તો ચીવ 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 એટલે કે ચી ચી ચીનું. તો કહે છે કે તું ચણનો સ્વીકાર કર, પાણી પી. તું ફરીવાર ચી ચી ચીનું રટણ કર. તોસૈમાં કુરુ મધુરાલાપમ પાઠ્યમામપી તવ ભાસમ. તોસૈ, તોસૈ એટલે કે સંતોષ આપ, મામ એટલે મને, મધુરાલાપમ એટલે મીઠો અવાજ, કુરુ એટલે કર, પાઠ્ય એટલે કે ભણાવ અથવા શીખવ, મામ અપી એની સંધિ છોડીએ તો મામ વત્તા અપી, મામ એટલે મને, અપી એટલે પણ, તો મામ અપી એટલે કે મને પણ, તવ એટલે કે તારી, ભાષામ એટલે ભાષા કે બોલી. તો તે બાળક કહે છે કે મને સંતોષ આપ, મધુર અવાજ કર, મને પણ તારી બોલી શીખવ અથવા તો મને પણ તારી ભાષા શીખવ. તો આમાં ફરીથી કાવ્ય પંક્તિનું ગુજરાતી જોઈએ તો તું ચણનો સ્વીકાર કર, પાણી પી. તું ફરીવાર ચી ચી ચીનું રટણ કર, મને સંતોષ આપ, મધુર અવાજ કર, મને પણ તારી ભાષા શીખવ અથવા મને પણ તારી બોલી શીખવ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ કાવ્યનું ગુજરાતીમાં અને વિસ્તૃતમાં સમજૂતી આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આપણે ફરીથી એકવાર ગુજરાતી
આખું કાવ્ય જોઈએ. ચકલી ચકલી રે ચકલી, હે પક્ષી તું ચી ચી બોલે છે. તું માળામાં રહે છે, સુખેથી ઉડે છે, મીઠા ફળો ખાય છે. તું સ્વચ્છ અને વિશાળ આકાશમાં વિહરે છે. ખરેખર તને રોકનાર કોઈ જ નથી. મારા માતા પિતા અહીં નથી. ખરેખર હું એકલો દુખી છું. હે ચીંચી મિત્ર, નજીક આવ. તને ઘણા બધા દાણા આપું છું. તું ચણનો સ્વીકાર કર અને પાણી પી. તું ફરીવાર ચી ચી ચીનું રટણ કર. મને સંતોષ આપ. મધુર અવાજ કર. મને પણ તારી ભાષા શીખવ અથવા મને પણ તારી બોલી શીખવ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા કાવ્ય છે તે પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે કાવ્યની વિસ્તૃતમાં સમજૂતી પૂર્ણ કરી. તો હવે આપણે થોડીક પ્રશ્નોત્તરી વિશે સમજૂતી જોઈશું. કે ચટકઃ કિમ કુંજતી. ચટકઃ કિમ કુંજતી એટલે કે ચકલી શું બોલે છે? તો ચટકઃ ચીવ ચીવ કુંજતી એટલે કે ચકલી ચી ચી કરે છે. ચટકઃ કુત્ર નિવસતી. ચટકઃ કુત્ર નિવસતી. તો ચટકઃ નીડે નિવસતી એટલે કે ચકલી ક્યાં રહે છે? તો ચકલી માળામાં રહે છે. તો ચટકઃ નીડે નિવસતી. ચટકઃ સુખેન કિમ કરોતિ. ચટકઃ સુખેન કિમ કરોતિ. તો ચકલી સુખેથી શું કરે છે? તો ગુજરાતીમાં આપણે જવાબ આપીએ કે ચકલી સુખેથી ઉડે છે. તો સંસ્કૃતમાં જવાબ થશે ચટકઃ સુખેન ડયતે એટલે કે ચકલી સુખેથી ઉડે છે. ચટકઃ કિમ ખાદતી. ચટકઃ કિમ ખાદતી એટલે કે ચકલી શું ખાય છે? તો ચકલી મીઠા મધુર ફળો ખાય છે. ચકલી મીઠા મધુર ફળો ખાય છે. તો ચટકઃ મધુરાણી ફલાની ખાદતી. ચટકઃ મધુરાણી ફલાની ખાદતી. ચકલી કેવા આકાશમાં ઉડે છે? ચકલી કેવા આકાશમાં ઉડે છે? તો ચકલી સ્વચ્છ અને વિશાળ આકાશમાં ઉડે છે. કોને રોકનાર કોઈ જ નથી. કોને રોકનાર કોઈ જ નથી. તો ચકલીને રોકનાર કોઈ જ નથી. બાળક શા માટે દુખી છે? બાળક શા માટે દુખી છે? બાળકના માતા પિતા ઘરે નથી, આથી તે એકલો હોવાથી દુખી છે. બાળકના માતા પિતા ઘરે નથી, આથી તે એકલો હોવાથી દુખી છે. ચટકઃ કિમ સ્વીકરોતિ. ચટકઃ કિમ સ્વીકરોતિ ચકલી શું સ્વીકારે છે? તો ચટકઃ ચણકમ સ્વીકરોતિ એટલે કે ચકલી ચણને સ્વીકારે છે.
ચટકઃ કિમ પીબતી? ચટકઃ કિમ પીબતી? ચકલી શું પીવે છે? તો ચટકઃ નીરમ પીબતી. ચકલી પાણી પીએ છે. બાળક ચકલી પાસે શું શીખવા ઈચ્છે છે? એટલે કે બાળક ચકલીને શું શીખવવા કહે છે? તો બાળક ચકલીને પોતાનો પણ તેની જેમ ચી ચી બોલવાનું શીખવવા કહે છે. બાળક ચકલીને પોતાને પણ તેની જેમ ચી 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 બોલવાનું શીખવવા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પ્રશ્નોત્તરી પૂર્ણ કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે હોમવર્ક જોઈશું.